યુવરાજભાઈ, આપણે 5 મણકા અને 6 મણકા મળીને કુલ કેટલા મણકા થાય બેટા? બતાવો. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 11 કેટલા મણકા થાય બેટા? 11 વેરી ગુડ. વિશ્વાબેન, 10 મણકા અને 6 મણકા ભેગા મળીને કુલ કેટલા મણકા થાય બેટા? બતાવો. 1 2 3 4 5 6 7 8 9 10 અને બીજા 6 મણકા. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કેટલા થયા બેટા? 16 વેરી ગુડ. 7 ચમચી અને 7 ચમચી ભેગી મળી કુલ કેટલી ચમચી થાય બેટા? બતાવો. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ભેગી મળીને કુલ કેટલી થાય બેટા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કેટલી થઈ બેટા કુલ ચમચી? 14 વેરી ગુડ. 4 ચમચી અને 2 ચમચી ભેગી મળીને કુલ કેટલી ચમચી થાય બેટા? બતાવો. 1 2 3 4 અને બીજી 2 ચમચીઓ 2 ભેગી મળીને કુલ કેટલી થાય બેટા? 1 2 3 4 5 6 વેરી ગુડ.